સાઉથના પિક્ચરને ટક્કર મારે એવી ઘટના અને એમની સાથે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી રહી છે તેમની વરવી વાસ્તવિકતા આજે બતાવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અવારનવાર કહે છે કે આપણું ગુજરાત સુરક્ષિત છે, પણ આજે એમની પોલીસ જ આજે એવા વ્યક્તિથી ડરી ગઈ છે અને જતી રહી છે જેમનો એ વરઘોડો કાઢે છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાતમાં અમે અવારનવાર કહીએ છીએ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। ગૃહ વિભાગ ઉપર અવારનવાર સવાલ ઊભા થાય છે કે પોલીસને જે કામગીરી કરવાની છે કરતી જ નથી। અનેક વખત ટકોર કરવામાં આવે છે અને એમ છતાં જે હર્ષ સંઘવી સાહેબ છે પોલીસનું પ્રાણ ઉતાણે છે કે અમે કામ કરીએ છીએ તો ટકોર થાય છે, અમે કામગીરી નથી કરતા તો ટકોર કરવામાં આવે છે। પણ અમારું કામ તમને એટલા માટે કહેવાનું છે કારણ કે તમે એ પદ ઉપર બેઠા છો અને એ પદ ઉપર બેસી તમે અમારી બધાની સુરક્ષા કરો છો। જ્યારે સુરક્ષાનો સવાલ આવે છે ત્યારે ગુજરાતમાં સુરક્ષાના નામે મીંડું જોવા મળે છે। તમને ઘટના એટલા માટે અમદાવાદની બતાવી છે કે જે રખિયાલની અંદર એક આતંક ફેલાયો, જે આ બધા આવારા તત્વો હતા એ અચાનક લડતા ઝઘડતા બાપુનગર સુધી આવ્યા અને અચાનક પોલીસ ત્યાં પહોંચી અને તેમને શાંત પાડવાની કોશિશ કરવામાં આવી, પરંતુ ક્યાં એવું ના બન્યું। ઉપરાંત એવું બન્યું કે જે પોલીસ છે તેમને આ ગુંડા તત્વોથી ભાગવું પડ્યું। તમે અહીંયા જોઈ શકો છો જે આવારા તત્વ છે એ પોલીસને પણ ધમકાવી રહ્યા છે, પોલીસને પણ કહી રહ્યા છે કે બેસી જાવ એમ, અને આ પોલીસ આપણી PCR-1 માં બેસી ગઈ અને આ સ્પષ્ટ દેખાય છે કે આ લુખાવાનો આતંક અહીંયા વધી ગયો છે। હવે આમાં તમે વિચારી લો કે પોલીસ જો આવા લોકોથી ડરતી હોય તો આ ગુજરાતની પોલીસ આપણી સુરક્ષા કઈ રીતે કરશે। આ પહેલાના દ્રશ્યો છે કે જે રીતે આ લુખાઓ આતંક મચાવી રહ્યા છે, અચાનક ત્યાં પોલીસ આવે છે, બધા લોકો અહીંયા અફરાતફરીનો માહોલ છે અને અચાનક જ્યારે પોલીસ આવે છે અને પોલીસને પણ અહીંયા ધમકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। હવે જ્યારે આપણા ગુજરાતની પોલીસ અહીંયા ડરતી હોય છે તો આપણી સુરક્ષા કઈ રીતે થશે? હર્ષ સંઘવી સાહેબને સવાલ કરવાનો છે કે તમે વાત કરો છો કે વરઘોડો કાઢીશું, પણ તમારી પોલીસ આવા આવારા તત્વોથી ડરે છે, એમને ક્યાંક ધમકાવીને ગાડીમાં બેસાડીને પરત મોકલવામાં આવે છે, તો આ પોલીસ અમારું રક્ષણ કઈ રીતે કરશે? એક ગુજરાતની દીકરીનું રક્ષણ કઈ રીતે કરશે? આ સવાલ પૂછી રહ્યા છીએ અમે એટલા માટે કે આ વિડીયો જોઈ અને અમને પણ એવું થયું કે જો આપણી ગુજરાતની પોલીસને તમે આટલા હુકમ આપ્યા છે કે તમારે કંઈ પણ વસ્તુ કરી નાખવાની, જો કોઈ નિયમ તોડે તો એમને જેલમાં મોકલી દેવાના, એમની સામે કડક કલમ લગાવી દેવાની, હવે તમે બધી છૂટછાટ આપી છે તેમ છતાં તમારી પોલીસ આવા આવારા તત્વોથી ડરે છે કેમ? કેમ કોઈ કાર્યવાહી નથી થતી? પછી તમે આવો વરઘોડો કાઢો, સરઘસ કાઢો, એ પછી બધું નકામું છે। તમે નિયમો બનાવ્યા છે, તમે બધી છૂટ આપી છે, તેમ છતાં ગુજરાતની પોલીસ ડરી રહી છે। હવે આમના ઉપર તો સ્પષ્ટ દેખાય છે કે જો ગુજરાતની પોલીસ અહીંયા ડરતી હોય તો અમારી સુરક્ષા કઈ રીતે કરશે? અમે જ્યારે એમની પાસે ફરિયાદ લઈને જશું તો આ કઈ રીતે અમારી ફરિયાદ સાંભળશે? કારણ કે આ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે ગુજરાતની પોલીસને અત્યારે તમે જે છૂટછાટ આપી છે કોઈ કામની નથી। તમારે ક્યાંક આ છૂટછાટ ન આપવી જોઈએ। જો કામગીરી એ જ સમયે ન થાય તો જેલમાં મોકલવાની વાત કરો છો, કડક કલમ લગાવવાની વાત કરો છો, તો ક્યાં ગઈ તમારી પોલીસ? અહીંયાથી જતી રહી છે અને તમે વાત કરો છો કે કડક કાર્યવાહી કરવાની। અમે પોલીસ ઉપર સવાલ એટલા માટે ઊભા નથી કરતા કારણ કે અહીંયા પોલીસને ક્યાંક પોતાનો જીવ પણ વહાલો હોય એટલે જતી રહી હોય, કોઈ જ વાંધો નથી। પણ તમે જે વાત કરો છો કે આવા આવારા તત્વોનો વરઘોડો કાઢીશું, જો કોઈ આવારા તત્વોને સુધરવું હોય તો કોઈ એકનો વરઘોડો નીકળે, એકનું સરઘસ નીકળે તો એ સુધરી જાય, પણ તમે કોઈ એવી કાર્યવાહી જ નથી કરી કે જેથી કરી આ બધા જ લોકો એક જગ્યા ઉપર બેસી જાય અને એમની સાથે આ જે પોલીસ છે તમારી એમને ભાગી ન છૂટવું પડે। સવાલ અનેક થઈ રહ્યા છે, પણ હવે એ જોવાનું છે કે આ ગુજરાતની પોલીસ અમારું રક્ષણ કઈ રીતે કરે છે। આજ ગુજરાતની પોલીસ પાસે અમે એવી આશા રાખીએ છીએ કે અમારી રક્ષા કરે, કારણ કે જો કોઈ આવારા તત્વોને આ પોલીસથી બીક નથી તો તમે જે છૂટછાટ આપી છે તે પણ નકામી છે। એટલે ગૃહ વિભાગને પણ કહેવાનું કે છૂટછાટ આપો છો તો સરખી રીતે આપો, જેથી કરી તમારી પોલીસને લોકોની સામે નીચું ના જોવું પડે અને ત્યાં ને ત્યાં એ જ સમય ઉપર કડક કાર્યવાહી થાય। જો તમે અહીંયાથી શરૂઆત કરશો તો એક દુષ્કર્મીને પણ દુષ્કર્મ આચરતા પહેલાં 100 વખત વિચાર આવશે કે જો એક વ્યક્તિ કોઈ કંઈ પણ નાનું મોટું હથિયાર ઉપાડ્યું છે તો એમની સામે આવી કાર્યવાહી થઈ છે, એ જ જગ્યા ઉપર એમને ક્યાંક જેમણે કામગીરી જે કરી છે એમની જ સજા એમને એ જ જગ્યા ઉપર મળી ગઈ છે, જો તો હું આ કામ કરીશ તો મને કેવી સજા મળશે? એટલે કોઈ નાનો વ્યક્તિ છે, નાનો ગુનો કરે છે, એ જ જગ્યા ઉપર એમને તમે સજા આપો, જેથી કોઈ મોટા ગુના કરે તો 100 વખત વિચારે અને તમારી પોલીસે
છાતી ચીરી અને કહી દેવું પડે કે ના, અમે કામ કર્યું છે, અમે કામ કરી રહ્યા છીએ, ના કે ડરપોકની જેમ ભાગવું પડે. બધાને પોતાનો જીવ વહાલો હોય જ છે, પણ જીવ વહાલો હોય છે અને તમે એ જગ્યા ઉપર છો કે જ્યાં તમે એવું વચન લીધું છે કે અમે લોકોની રક્ષા કરીશું. દિવસ રાત તમે લોકોની રક્ષા કરો છો તો તમારે ડરવાનું નથી. તમે પણ માણસમાં આવો છો, અમે સમજીએ છીએ, પણ તમારા ગૃહ વિભાગને પણ કહેજો કે એથી વધારે છૂટછાટ આપે, જેથી કરી તમારે કોઈ બીજી વખત આ જ રીતે તમે જે ગાડીમાં આવ્યા છો એ જ ગાડીમાં ચૂપચાપ બેસી અને પોલીસ સ્ટેશન ન જતું રહેવું પડે. પછી તમે એમને પકડવા જાઓ, પછી એમના વરઘોડા કાઢો, પછી કોઈ જ કામનું નથી. આ એક તમે વરવી વાસ્તવિકતા જે આ નમૂનો છે બતાવ્યો છે કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે ખાડે ગઈ છે, કથળી રહી છે. હવે તો તમે વિચારો કે તમારે કેવી કામગીરી કરવાની છે, કેવી કાર્યવાહી કરવાની છે. આ વિડીયો જોઈ અને તમારે એ પણ કહેવું પડશે કે હા, હવે અમે કાર્યવાહી કરીશું. કારણ કે આ વિડીયો લગભગ સવારથી વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આખા વિડીયોની કે નિર્ભય ન્યૂઝ અમે પુષ્ટિ નથી કરતા. પરંતુ એ સામે આવ્યું છે કે આ વિડીયો અમદાવાદનો છે, રખિયાલમાં બબાલ થઈ. એ બબાલ છે તે બાપુનગર સુધી પહોંચી, પછી સસ્પેન્ડ કરવામાં જો કોઈ તમે ખામી રાખશો કોઈ પોલીસ અધિકારીમાં તો પણ તમારા ઉપર સવાલ થશે. કારણ કે ઘણા લોકોને બચાવતા પણ હોય છે તમારા પોલીસ અધિકારીઓ. એટલે જ્યારે સસ્પેન્ડની પણ વાત આવે છે ત્યારે પણ તમને એવું થાય છે કે ક્યાંક પોલીસ બધાને બચાવી રહી છે, નેતાઓ બચાવી રહ્યા છે. અમે કોઈ એવી જ વાત નથી કરતા, પણ તમારે એમના ઉપર ધ્યાન આપવું પડશે કે તમે સુરક્ષાની જવાબદારી લીધી છે તો તમારે સુરક્ષા તો આપવી જ પડશે. પછી તમે કોઈ વ્યક્તિને સસ્પેન્ડ કરો, કોઈનો વરઘોડો કાઢો, કોઈનું સરઘસ કાઢો, કે પછી કોઈને નોકરીમાંથી તમે જતા કરો. અમારા અહેવાલને લઈને અને જે રીતે આ વિડીયો અમારી સામે આવ્યો છે, જે આખા અમદાવાદમાં ફરી રહ્યો છે, આખા ગુજરાતમાં ફરી રહ્યો છે, કારણ કે મોસ્ટ ઓફલી આપણે એવું જોયું છે કે જે આવા વિડીયો હોય છે, આવા સીન હોય છે, એક એક પિક્ચરમાં જોવા મળે છે કે પોલીસ છે તે હીરોથી ડરી જાય છે અને જતી રહે છે. પરંતુ અહીંયા કોઈ હીરો નથી, આવારા તત્વો છે, ગુંડા તત્વો છે, એમનાથી આપણી પોલીસ ડરી છે. ડરવાની જગ્યા પર અમારી સુરક્ષાનો સવાલ છે, એટલે તમે એટલી હિંમત કરો અને આવા આવારા તત્વોને એ જ જગ્યા ઉપર સજા કરો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.